લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ તાલુકાના જેટલાજ ગામે યુવતી ગુમ થતા તંગદિલીનો માહોલ. કલોલ તાલુકાના જેટલાજ ગામમાં એક યુવતી ગુમ થયાની ઘટનાએ ગામમાં ચકચાર મચાવી છે. યુવતીને ગામમાં રહેતો લઘુમતી કોમનો યુવક ભગાડી ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે ગામમાં તંગદિલીનો માહોલ સર્જાતા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ જેટલાજ ગામે રહેતી એક યુવતી અચાનક ઘરેથી લાપતા બની હતી. યુવતી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ સાંતેજ પોલીસ મથકનો સંપર્ક કરી પોતાની દીકરી ગુમ થયાની જાણ કરી હતી. ત્યારબાદ પરિવારજનોને માહિતી મળી હતી કે ગામમાં રહેતો એક યુવક યુવતીને સાથે લઈ ગયો હોવાની સંભવિત ઘટનાની જાણ ગામમાં ફેલાતા લોકોમાં ચિંતા અને ચર્ચાનો માહોલ સર્જાયો છે. આ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ અધિકારીઓ તાત્કાલિક જેટલાજ ગામે પહોંચ્યા હતા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સાથે જ પોલીસ દ્વારા યુવક અને યુવતીની શોધખોળ માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની અલગ અલગ ટીમો બનાવી સંભવિત સ્થળોએ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોની મદદથી પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. હાલ ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. રિપોર્ટર સંજય નાયક.